સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવત રાખી એક યુવકની હત્યા કરવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. પ્લાસ્ટિકના ભંગારનો વેપાર કરતા મોહમ્મદ રુસ્તમ સૈયદના પુત્ર મોહમ્મદ સલમાનની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી હુમલો કરી ક્રૂર હત્યા કરવામાં આવી છે. તારીખ 20/8/2026ના રોજ રાત્રે આશરે 11:15 વાગ્યાના સુમારે ભેસ્તાન સ્થિત મસ્જિદે હુદાની ગલીમાં આવેલા ભંગારના ડેલા ઉપર આ વેરઝેરનો અંજામ આપવામાં આવ્યો હતો. અગાઉ નાના બાળકો વચ્ચે થયેલા ઝઘડાની અદાવત રાખીને 5 જેટલા હુમલાખોરો ચપ્પુ અને છરા જેવા ઘાતક હથિયારો સાથે એક સંપ થઈને આવી પહોંચ્યા હતા. તેઓએ મોહમ્મદ સલમાન ઉપર જાનલેવા હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. તદુપરાંત વચ્ચે પડેલા અન્ય યુવકોને પણ ઈજાઓ પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પીઆઈ કે.એ. ચૌહાણ અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એચ.બી. ચૌધરીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. આજરોજ ફરિયાદી શ્રી મોહમ્મદ રુસ્તમ જહાન મોહમ્મદ સૈયદ રહેવાસી ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત નાએ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આજથી 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈનો જે શાળાનો દીકરો છે અરમાન, એને સાથે આ કામના આરોપીઓ નાના નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો. એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ 11:15 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસરાયલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઇસ શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઇસ શેખ તથા સમીર ગફાર શેખ એક સમ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવેલ છે. ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે. એ બાબતની ફરિયાદ આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઇસ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થયેલી છે સામસામે. બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર, એ લોકોને ભેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે અને એ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડીમાં તજવીજ કરવામાં આવનાર છે.